નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો છે ખાસ ટ્રેડર મિત્રો માટે કે એનએસસીનો મોટો ધડાકો નિફ્ટી અને બેંક નિફ્ટીના લોટ સાઇઝમાં ઘટાડો શું હતું અને શું થયું, જાણો નવા લોટ સાઇઝની તમામ વિગતવાર માહિતી। અને કાલથી બદલાઈ જશે નિફ્ટી અને બેંક નિફ્ટીની લોટ સાઇઝ। આ મુદ્દા ઉપર આપણે આજના વિડીયોમાં તમને ટૂંકમાં જલ્દીથી માહિતી આપવી છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વાત કરીએ તો આજે 30 ડિસેમ્બર એટલે કે આ વર્ષની છેલ્લી મંથલી એક્સપાયરી પૂરી થઈ ગઈ, પરંતુ કાલની સવાર ટ્રેડર માટે કંઈક નવું લઈને આવવાની છે। જો તમે નિફ્ટી, બેંક નિફ્ટી કે ફિન નિફ્ટીમાં ટ્રેડિંગ કરો છો તો કાલથી એટલે કે 31 ડિસેમ્બરથી તમારા જૂના લોટ સાઇઝ ભૂલી જવા પડશે। એનએસસી દ્વારા કરવામાં આવેલ લોટ સાઇઝના ફેરફાર હવે સત્તાવાર રીતે લાગુ થઈ રહ્યા છે। સર્ક્યુલર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। 3 ઓક્ટોબરના રોજ સર્ક્યુલર આવી ગયું છે। ચાલો સૌથી પહેલા સમજીએ કે કાલથી કયા ઇન્ડેક્સમાં કેટલા શેરનો લોટ જોવા મળશે। તો નિફ્ટી 50 અત્યાર સુધીમાં તમે 75 શેરના લોટમાં કામ કરતા તે હવેથી માત્ર 65 શેરનો લોટ થઈ જશે, એટલે કે 10 ક્વોન્ટિટી ઘટી જશે। બેંક નિફ્ટી જેનો લોટ 35 હતો તે હવે ઘટીને માત્ર 30 થઈ જશે। ફિન નિફ્ટી આમાં પણ ઘટાડો થયો છે, 65 થી ઘટીને હવે 60નો લોટ થઈ જશે। અને મિડ કેપ નિફ્ટીમાં મોટો ફેરફાર છે, 140ના બદલે 120 શેરનો લોટ ગણવામાં આવશે। નિફ્ટી નેક્સ્ટ 50માં કોઈ ફેરફાર નથી, તેની લોટ સાઇઝ પહેલાની જેમ 25 રહેશે, જે તમે સ્ક્રીન ઉપર પણ સર્ક્યુલરમાં જોઈ રહ્યા છો। તો ખાસ યાદ રાખજો કે આજની એક્સપાયરી સાથે જૂના લોટ સાઇઝનો યુગ પૂરો થઈ ગયો છે। આવતીકાલથી તમે જે પણ નવા વીકલી કે મંથલી ઓપ્શનમાં સોદા કરશો, ખાસ કરીને જાન્યુઆરી 2026ના કોન્ટ્રાક્ટ, તેમાં નવી લોટ સાઇઝ જોવા મળશે। હવે ટેબલ ઉપર નજર રાખો। આ ટેબલ સર્ક્યુલરમાં જ એનએસસી દ્વારા આપવામાં આવ્યું હતું। આ ટેબલ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે સમજાવે છે કે કઈ તારીખથી નવા લોટ સાઇઝ અમલમાં આવશે। પહેલા વાત કરીએ સાપ્તાહિક અને માસિક એટલે કે વીકલી અને મંથલીની। તો વીકલી એક્સપાયરી નિફ્ટી માટે 23 ડિસેમ્બર 2025 છેલ્લી એક્સપાયરી હતી, જેમાં જૂનો લોટ સાઇઝ વપરાયો હતો અને 6 જાન્યુઆરી 2026ની એક્સપાયરીથી નવો લોટ સાઇઝ 65 લાગુ પડશે। સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો। મંથલી એક્સપાયરીની વાત કરીએ એટલે કે આજે એટલે કે 30 ડિસેમ્બર 2025ના રોજ જૂના લોટ સાઇઝ સાથે છેલ્લી મંથલી એક્સપાયરી પૂરી થઈ ગઈ છે, નિફ્ટીની, બેંક નિફ્ટીની, ફિન નિફ્ટીની અને મિડ કેપ નિફ્ટીની। હવે 27 જાન્યુઆરી 2026ની મંથલી એક્સપાયરીમાં નવા લોટ સાઇઝ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ ક્વાર્ટરલી અને હાફ યરલીની। તો લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ જેમ કે માર્ચ 2026 એક્સપાયરી માટે લોટ સાઇઝ આજે એટલે કે 30 ડિસેમ્બર 2025ના કામકાજ પૂરા થઈ એન્ડ ઓફ ડેના દિવસે આપોઆપ બદલાઈ જશે। અને ખાસ નોંધ કે માર્ચ 2026ના કોન્ટ્રાક્ટ જે અત્યાર સુધી ક્વાર્ટરલી ગણાતા હતા તે આજ પછી 4 મંથના કોન્ટ્રાક્ટ તરીકે ઓળખાશે। હવે પ્રશ્ન એ થાય છે કે આનાથી આપણને શું ફાયદો? તો સૌથી મોટો ફાયદો એ છે કે લોટ સાઇઝ ઘટવાથી થોડું માર્જિન ઓછું થઈ જશે, એટલે કે ઓછા પૈસા ધરાવતા નાના ટ્રેડર્સ પણ હવે નિફ્ટી કે બેંક નિફ્ટીમાં સરળતાથી ટ્રેડિંગ કરી શકશે। બીજું કે લોટ નાનો થવાથી જોખમ એટલે કે રિસ્ક પણ થોડું ઓછું થઈ જશે, કારણ કે 1 પોઈન્ટની વધઘટ પર હવે તમારે ઓછા રૂપિયાનું પ્લસ માઇનસ થશે। છેલ્લે એક ખાસ સલાહ કે આવતીકાલે સવારે જ્યારે તમે પહેલું ટ્રેડ લ્યો ત્યારે ઉતાવળમાં જૂના લોટ મુજબ ઓર્ડર ન નાખતા, તમારી ટ્રેડિંગ એપમાં એકવાર લોટ સાઇઝ ચોક્કસ ચેક કરી લેજો। ખાસ કરીને જે અલ્ગો ટ્રેડિંગ કે પોતાની સ્ટ્રેટેજી વાપરે છે તેમણે તેના સોફ્ટવેરમાં લોટ સાઇઝ અપડેટ કરી લેવી જોઈએ। ઓટોમેટિક થઈ જાય તો કોઈ પ્રશ્ન નહીં, તો લોટ સાઇઝ મેન્યુઅલી ચેક કરી લેવી, જેથી કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થાય। તો બજારની દરેક નાની મોટી હલચલ અને સટ્ટો વિશ્લેષણ માટે જોતા રહ્યો માર્કેટ બુલેટિન। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ટ્રેડર મિત્રો સાથે શેર કરો। શેર બજારના આવા ઝડપી અપડેટમાંથી અત્યારે જ આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। અને આવતીકાલના ટ્રેડિંગ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા। મળીએ છીએ આગામી વિડીયોમાં। તો આવા જ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। આભાર।